નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, અત્યારના વિડીયોની અંદર મહત્ત્વના સમાચાર જોવાના છે। જે આ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિવિધ 22 કેડરો ઉપર જુદા જુદા ફોર્મ ભરાયા છે, મતલબ કે જે સીસીએના ફોર્મ ભરાયા છે તે સીસીઈની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલી છે। જ્યાં મિત્રો કઈ તારીખે પ્રિલિમ એક્ઝામ લઈ શકાશે અને કેટલી તારીખ સુધી ચાલશે, આ તમામ વિગત છે તે વિડીયોની અંદર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે મળેલી છે। જ્યાં મિત્રો જેમની અંદર તે જણાવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સીસીઈની પ્રિલિમ પરીક્ષાનું આયોજન છે તે 1 એપ્રિલ 2024થી લઈને 8મી મે 2024 દરમિયાન થઈ શકે છે। જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે વિવિધ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 22 કેડરની જે ફોર્મ ભરાયા છે તે સીસીએની એક્ઝામ છે તે 1 એપ્રિલ 2024થી શરૂ કરીને 8મી મે 2024 દરમિયાન લેવામાં આવશે। તદુપરાંત જણાવે છે કે ઉમેદવારોએ આપેલા સિલેબસ પ્રમાણે જ તૈયારી કરે, સીબીઆરટી પદ્ધતિ દ્વારા જ આ પરીક્ષા લેવામાં આવશે। એટલે કે જે ઉમેદવાર મિત્રોએ સીસીની એક્ઝામ માટે ફોર્મ ભરેલા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો સિલેબસ પ્રમાણે તૈયારી શરૂ કરી દે અને પરીક્ષા છે તે સીબીઆરટી પદ્ધતિથી જ લેવાશે। એટલે 1 એપ્રિલથી 2024થી લઈને 8મી મે 2024 દરમિયાન પરીક્ષા યોજાશે। તદુપરાંત આગળ જણાવે છે કે આચારસંહિતા કે અન્ય કોઈ પણ વિઘ્નો વિશે ઉમેદવારોએ ચિંતા કે ચિંતન કર્યા વગર જ પરીક્ષાની તૈયારી કરવામાં ખાસ ધ્યાન આપવું। એમના માટે ભરતી બોર્ડ છે, ભરતી બોર્ડના અધિકારીઓ દ્વારા તૈયારીને લઈને ફાઇલને આખરી ઓપ પણ અપાઈ ગયો છે। જ્યાં મિત્રો ચૂંટણી આવશે તો આચારસંહિતા લાગી જશે તો પરીક્ષા નહીં લેવાય, પરીક્ષાની તારીખમાં બદલાવ થશે, આવું કોઈ પણ જાતની ચિંતન કર્યા વગર દરેક ઉમેદવાર મિત્રોએ ખાસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી, કારણ કે આચારસંહિતા કે અન્ય કોઈ પણ વિઘ્નો આ પરીક્ષાને નડશે નહીં તેવું ભરતી બોર્ડ દ્વારા ફાઇલની અંદર આખરી ઓપ પણ અપાઈ ગયો છે। જ્યાં મિત્રો જે ઉમેદવાર મિત્રોએ સીસીઈ એક્ઝામ માટે ફોર્મ ભરેલા છે તેવા ઉમેદવાર મિત્રો ખાસ કરીને તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે પ્રિલિમ પરીક્ષા છે તે 1 એપ્રિલ 2024થી લઈને 8મી મે 2024 દરમિયાન યોજાવાની છે અને પરીક્ષા ખાસ કરીને સીબીઆરટી પદ્ધતિથી જ લેવામાં આવશે। તદુપરાંત આવી નવી માહિતી મેળવવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।